શું આવી ગાડી રાખી હા ખટર ફટર ભંગાર આવી ગાડી રખાય કેટલા ખર્ચા હોય ગાડીમાં આવી ગાડી રખાતી હશે क्या बात है सर ખર્ચા તો તમારા બહુ તમારા મેન્ટેનન્સ ખર્ચા ગણાયા છે તમે કદી કીધું બદલાઈ દઈએ તમને નહીં ચલાવતા अबे साले જી મારો ઉભી રાખો શું લ્યા શું આ હોય કે તેને કોઈ બોલતું નહીં अभी मजा आएगा ना भिड़ो હું તું ઉભી રાખો એટલે ચેન પડી હતી હા નહીં કોનાની હા બધા कौन है ये लोग નાખી દીધી ચમ નાખી દીધી મને એનો ગાર્ડનર નો ગમતો અરે ડોબા જેવી ગાંઠ નહીં હોનાની હતી એ નાખી દેવાય અક્કલ મચ્છી અત્યારે હોનાનો ભાવ આપણે હો નાખી દીધે અરે ભગવાન હા થાકી હવે હેલી હા બોલો ઇમ્પુ સાહેબ બોલો માણા બહારથી આવતો હોય પેલા પાણી ભાઈ સ્વાગત કરવું પડે પાણી લે ભલામ લા આ બાકી કોઈ મારા બાપુ ઉતારશે હા લઈ લો क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है આ ચશ્મા કોણ મારો બાપ ઉતારશે હા લઈ લો આ ઘડિયાળ પેલા કોણ ઉતારશે ઉતારી દો अबे साले લાવો મારો હથિયાર લો હથિયાર ને હા લાવ अभी मजा आएगा ना भिड़ो એમ તૈયાર રાખવાનું બધું એટલે ફટલી મારું મોડું જ ના થાય હા ગરમી ચાલુ થઈ ગઈ છે ઉનાળામાં હવે ખાવાનું શું બનાવું તો બધાને ભાવે એવું બનાવું મસ્ત આઈટમ બનાવું ફોનમાં જોઈને ફોનમાં જોઈને બનાવે આ બનાવવા જ તો અરે મારો રામ મારો ભગવાન મારો પ્રભુ અરે આવ એ મિલા હા અમાય બોલો આવું કર્યું આવું એ તો હું આજ રેસીપી બનાવવાની હતી ને હા એક આઈટમ બનાવી હતી હા. તેમાં લખેલું હતું કે 1 ઘંટા ફ્રીજમાં રાખે હા એટલે મેં ઘંટ લાઈન અંદર ફ્રીજમાં મેલ્યો હોય क्या बात એટલે આ ગાંઠ ફ્રીજમાં મેલ્યો હા મોબાઈલમાં જોઈ ડોબા જેવી 1 ઘંટે ફ્રીજમાં રાખે એટલે 1 કલાક સુધી તમે જે વસ્તુ બનાવી હોય ને એને 1 કલાક સુધી ફ્રીજમાં રાખવાનું કીધું ઘંટ લાઈન ફ્રીજમાં મૂકવાનું નહીં કીધું બડું ફોડી નાખવું હમણાં બુદ્ધિની બાળબણ આ તો અમે બૈરા છીએ કે તમે ટાઈમ બનાવીને ખવડાવીએ ના કે ભૂખ્યા મરો ભૂખ્યા અમે કોઈ ભૂસ્યા મળીએ એમ નહીં આ હેડો હું તો ઓટોનું લેવા વાતો કરે છે આવું 2-3 દિવસે કેવું જ પડે તો હોટલનું ખાવા મળે હવે હા હું મહિને 1 કરોડ રૂપિયા કમાવા માંડું તો શું કરે હું તો ગાડી થઈ જાઉં अबे साले કમા નહીં કમાતો હું તું ગોડી થઈ જાય તો હું એકલો બસ કરું હું